હવે આપણે આપણી મૂળ કથાની ઉપર આવીએ. વિદુર નીતિની કથાની અંદર ગયા વખતના પ્રવચનની અંદર આપણે પ્રથમ અધ્યાયના 114મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરતા હતા. આ પવિત્ર નીતિનો ઉપદેશ સાક્ષાત યમરાજજીના અવતાર એવા વિદુરજી ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા છે. જેવું નામ છે એ જ પ્રમાણે બંને પાત્રોના ગુણ છે. વિદુરજી એ સમયની પેલે પાર જોનારા છે અને ધૃતરાષ્ટ્ર જે છે એ રાષ્ટ્રની સાથે હંમેશા છેતરપિંડી કરનારો છે. 114મા શ્લોકની અંદર વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે જે શીઘ્રતાપૂર્વક ત્રિવર્ગ એટલે કે ધર્મ, અર્થ અને કામ તેનો આરંભ કરતો નથી, કંઈક પણ પૂછતા સત્ય વાત જ બતાવે છે, મિત્ર માટે વિવાદ કરતો નથી તથા સન્માન તથા અપમાનમાં ક્રોધિત થતો નથી, તે જ વાસ્તવની અંદર જ્ઞાની છે. અહીં વિદુરજી જ્ઞાની પુરુષોના લક્ષણ બતાવે છે. વિદુરજી કહે છે કે જે કોઈ પણ કાર્યની અંદર શીઘ્રતા એટલે કે ઉતાવળ કરતો નથી, કોઈ પણ કાર્ય જે છે એ વિચારીને કરે છે અને કંઈક પણ બોલતા સત્ય વાત જ બતાવે છે, મિત્રને માટે વિવાદ કરતો નથી તથા માન કે અપમાનની અંદર જેની સમબુદ્ધિ છે એ જ વાસ્તવની અંદર જ્ઞાની છે. ગયા વખતના પ્રવચનની અંદર આપણે આ શ્લોકની અંદર આવતા જે શીઘ્રતાપૂર્વક ધર્મ, અર્થ અને કામ તેનો આરંભ કરતો નથી તેની વાત જે છે એ શ્રવણ કરી આવ્યા. હવે આજના પ્રવચનની અંદર આપણે આ જ શ્લોકની અંદર જે સત્યની વાત કરેલી છે એના પર થોડો વિચાર કરીએ. વિદુરજી કહે છે કે જે પણ કોઈક વ્યક્તિને કંઈક પૂછવામાં આવે ત્યારે એ કેવલ સત્ય વાત જ કહે છે, એ જ વાસ્તવની અંદર જ્ઞાની છે. શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે, સત્યમ વદ ધર્મમ ચર, કે હંમેશા સત્ય જ બોલવું જોઈએ અને ધર્મનું આચરણ કરવું જોઈએ. આ ઉપરાંત વાલ્મીકી રામાયણની અંદર અયોધ્યાકાંડ 109મા અધ્યાયના 11મા શ્લોકની અંદર મહર્ષિ વાલ્મીકીજી કહે છે કે ઋષિઓ અને દેવતાઓએ સત્યનો આદર કરેલો છે. આ લોકમાં સત્ય ભાષણ કરવા વાળો મનુષ્ય અક્ષયધામ એટલે કે ભગવાનના ધામની પ્રાપ્તિ કરે છે. ઋષયશ્ચૈવ દેવશ્ચ સત્યમેવ હિ મેનિરે સત્યવાદી હિ લોકેસ્મિન પરમ ગચ્છતિ ચાક્ષયમ. અર્થાત કે જે સત્ય બોલનારો છે એ ભગવત ધામની અંદર જાય છે એવું વાલ્મીકી ઋષિ પોતે કહે છે. વાલ્મીકી રામાયણની અંદર અયોધ્યાકાંડ 109મા અધ્યાયના 23મા શ્લોકની અંદર મહર્ષિ વાલ્મીકી કહે છે કે જગતમાં સદા સત્યના આધાર પર જ ધર્મની સ્થિતિ છે. સત્ય જ બધાની જળ અર્થાત મૂળ છે. સત્યથી વધારે બીજું કોઈ પરમ પદ નથી. સત્યમેવે સ્વરો લોકે સત્ય ધર્મ સદાશ્રિત સત્યમૂલાની શર્વાણી સત્યાન નાસ્તિ પરમ પદમ.
ધર્મના 4 ચરણ છે. સત્ય, શૌચ, યજ્ઞ અને દાન. જેમ જેમ યુગ વ્યતીત થતો જાય તેમ તેમ ધર્મનું એક ચરણ જે છે એ સમાપ્ત થતું જાય છે, પરંતુ ધર્મનું સત્યરૂપી ચરણ જે છે એ ક્યારેય પણ સમાપ્ત થતું નથી. આ ચારેયની અંદર મુખ્ય જે છે એ સત્ય છે. જો સત્ય સમાપ્ત થઈ જાય તો પૃથ્વી જે છે એ સીધી રસાતળની અંદર જતી રહી. માટે સંપૂર્ણ લોક જે છે એ સત્યના આધાર પર જ ટકેલું છે. સત્ય ન હોય તો ધરાતલ જે છે એ સીધું રસાતલની અંદર જતું રહે. માટે ધર્મના 4 ચરણની અંદર પણ સત્યની જ મહત્તા બતલાવવામાં આવેલી છે. પુરાણોમાં તથા વેદોની અંદર એવી ઘણી કથાઓ આવે છે કે જે કથાની અંદર કથાના પાત્ર એવા મનુષ્યએ ધર્મનું આચરણ કરેલું હતું, અર્થાત કે સત્યનું આચરણ કરેલું હતું. અને સત્યનું આચરણ કરતા જ એ લોકો આ લોકની અંદર પણ સુખી થયા હતા અને પરલોકની અંદર પણ સુખી થયા હતા. આ સંદર્ભની અંદર શાસ્ત્રોની અંદર એટલે કે ઋગ્વેદની અંદર 61મા સૂક્તની અંદર એક કથા આવે છે. વાત એવી હતી કે નાભાનેડિષ્ટ નામના એક રાજકુમાર જે વિદ્યા અધ્યયન કરવા માટે ગુરુના ઘરે ગયા હતા. અને ગુરુના ઘરેથી જ્યારે એ પાછા આવે છે તો એના જે ભાઈઓ જે છે એ ભાઈઓએ રાજ્ય જે છે એનો વિભાગ કરી લીધેલો હતો અને નાભેનેડિષ્ટને માટે કંઈ પણ અવશિષ્ટ રહેવા દીધો નહીં. નાભાનેડિષ્ટ જ્યારે એ લોકોની પાસે આવે છે ત્યારે એ લોકો કહે છે કે હે નાભેનેડિષ્ટ, અમે તારા ભાગની વ્યવસ્થા કરતા થકા તને અમે પિતાજી પ્રદાન કરીએ છીએ, અર્થાત કે ધન સંપત્તિ તરીકે અમે તને પિતા અર્પણ કરીએ છીએ. પોતાના ભાઈઓની આ પ્રમાણેની વાત સાંભળી નાભાનેડિષ્ટ પોતાના પિતાને લઈને વનની અંદર જતો રહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નાભાનેડિષ્ટના જે ભાઈઓ હતા એ લોકોની પાસે જે પણ કંઈ સંપત્તિ હતી એ બધી જ સંપત્તિ પરસ્પર વેચી લીધી. હવે રહ્યા પિતા. તો પિતાનું પાલન પોષણ કરવા માટે કોઈ પણ ભાઈ તૈયાર ન હતો. એટલે એ લોકોએ વિચાર્યું
કે આપણે પિતા જે છે એ નાભાને દિષ્ટને અર્પણ કરી દઈએ, એટલે એના પાલન પોષણની જવાબદારીથી આપણે મુક્ત થઈ જઈએ. એટલે એ લોકોએ જાણી જોઈને નાભાને દિષ્ટને પિતા અર્પણ કરી દીધા. આ તરફ નાભાને દિષ્ટ પિતાને લઈને જંગલમાં આવે છે, પરંતુ ધનનો અભાવ હતો એટલે એ પિતાજીને કહે છે કે પિતાજી, તમે અમારે માટે અમારા ભાગની વ્યવસ્થા કરો, કારણ કે અમારા ભાઈઓએ તો અમોને સંપત્તિમાંથી કંઈ પણ ભાગ આપેલો નથી. પોતાના પુત્રની વાત સાંભળી પિતા બોલ્યા, વત્સ, સંપત્તિ માટે તે દુઃખી ન થા, કારણ કે તને ઘણો મોટો ભાગ મળવાનો છે. અહીં વનની અંદર અંગીરા ઋષિના કુલની અંદર પ્રગટ થયેલા બ્રાહ્મણોએ ષષ્ઠા પર્યંત એક યાગનું અનુષ્ઠાન કરેલું છે કે જે યાગ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તે જ્યારે સ્વર્ગમાં જવા માટે તૈયાર થાય ત્યારે તેઓ પાસે રહેલી હજારો ગાય એ તને આપી દેશે, માટે તું દુઃખી ન થા. ત્યારબાદ પિતાની વાત સાંભળી નાભાને દિષ્ટ પેલા બ્રાહ્મણોની પાસે જાય છે અને એઓને પોતાના પિતાએ જે વાત કહેલી હતી એ બધી જ વાત કહે છે. એની વાત સાંભળી અંગીરા ઋષિઓએ, અર્થાત કે અંગીરા ઋષિના વંશની અંદર પ્રગટ થયેલા આંગીરસોએ એની વાતનું અનુમોદન થયું. અને જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ અને પેલા બ્રાહ્મણો સ્વર્ગમાં જવા માટે તૈયાર થયા, અને પોતાની પાસે રહેલું ગોધન એ નાભાને દિષ્ટને આપવા માટે તૈયાર થયા, એવા જ સમયની અંદર એ યજ્ઞની અંદર એક કૃષ્ણ સવા નામનો પુરુષ આવ્યો. આ પુરુષ એ બીજો કોઈ ન હતો પરંતુ સાક્ષાત ભગવાન શંકર હતા, જેમનો સંપૂર્ણ વર્ણ જે છે એ લોહિત કૃષ્ણ હતો. રુદ્રદેવ યજ્ઞની અંદર પધાર્યા એટલે બધા જ આંગિરસ બ્રાહ્મણોએ એમને વંદન કર્યા. નાભાને દિષ્ટે પણ રુદ્રદેવને વંદન કર્યા. અને તે પછી રુદ્રદેવ નાભાને દિષ્ટ અને અંગીરા ઋષિના વંશની અંદર પ્રગટ થયેલા પેલા બ્રાહ્મણો પ્રત્યે બોલ્યા કે શાસ્ત્રોની અંદર એવું વિધાન કરવામાં આવેલું છે કે યજ્ઞનો ઉચ્છિષ્ટ, અર્થાત કે યજ્ઞની અંદર અંતિમ ભાગ જે છે એ રુદ્રનો હોય છે. અને એ જ પ્રમાણે હું યજ્ઞનો અંતિમ ભાગ, યજ્ઞનો ઉચ્છિષ્ટ હું લેવા માટે આવેલું છું. અત્યારે આ બ્રાહ્મણો તને ગાય આપીને સ્વર્ગની અંદર જાય છે, પરંતુ
આ યજ્ઞનું ઉચ્છિષ્ટ જે છે એ મારો ભાગ છે. જો આ બાબતની અંદર તને કંઈ પણ સંશય હોય તો તું જઈને તારા પિતાજીને પૂછીને આવ. રુદ્રદેવની વાત સાંભળી નાભાની દિષ્ટ પિતાજીની પાસે આવ્યા અને પિતાજીને કહે છે કે હે પિતાજી, યજ્ઞ અવશિષ્ટ સંપદા કોની કહેવાય? ત્યારે પિતાજી નાભાની દિષ્ટની પરિસ્થિતિ જાણે છે, પરંતુ એ સત્યનો માર્ગ ત્યાગ નથી કરતા. એ નાભાની દિષ્ટને કહે છે કે બેટા, યજ્ઞ અવશિષ્ટ ભાગ જે છે એ રુદ્રદેવનો હોય છે. પિતાજીની આ વાત સાંભળી નાભાને દિષ્ટ રુદ્રદેવની પાસે આવ્યા અને તેમના પ્રત્યે બોલ્યા કે હે શ્રેષ્ઠ પુરુષ, અમને ક્ષમા કરજો, આ ભાગ તમારો છે, માટે તમે લઈ જાઓ. નાભાને દિષ્ટના કથનથી અને એના પિતાની સત્યનિષ્ઠાથી રુદ્રદેવ અત્યંત પ્રસન્ન થઈ ગયા અને રુદ્રદેવે યજ્ઞ અવશિષ્ટ ભાગ જે છે એ નાભાને દિષ્ટને અર્પણ કર્યો અને સાથે સાથે એને બ્રહ્મ તત્વનો ઉપદેશ આપ્યો કે જે બ્રહ્મ તત્વનો ઉપદેશ આપવાથી નાભાને દિષ્ટ જે છે એ આ સંસારથી મુક્ત થઈને ભગવાનના ચરણને પ્રાપ્ત કરે છે. કહેવાનું તાત્પર્ય એવું છે કે કદાચ નાભાને દિષ્ટ અને એના પિતા જો અસત્ય બોલતે તો ન તો તેઓ યજ્ઞનો ભાગ પ્રાપ્ત કરી શકતે, અર્થાત કે યજ્ઞની અંદર રહેલો જે અંતિમ ભાગ જે છે એ પ્રાપ્ત કરી શકતે, અને ન તો રુદ્રદેવની કૃપા પ્રાપ્ત કરી શકશે. એમની સત્યનિષ્ઠા જોઈને રુદ્રદેવ જે છે અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને નાભાને દિષ્ટને યજ્ઞનો ભાગ તો અર્પણ કરે જ છે, પરંતુ સાથે સાથે પરમાત્મા તત્વનું વિજ્ઞાન પણ જે છે એ એને પ્રદાન કરે છે કે જે વિજ્ઞાન ધારણ કરવા માત્રથી મનુષ્ય જે છે આ સંસારથી મુક્ત થઈ જાય છે. માટે ભક્તો હંમેશા સત્ય જ બોલવું જોઈએ અને સત્યનું જ આચરણ કરવું જોઈએ, એ સિદ્ધાંત વાત છે. અથર્વવેદની અંદર આવેલા મુંડુક ઉપનિષદની અંદર 3:1-5 ની અંદર કહ્યું છે, સત્યમ વક્ષ્યામિ ના નૃતમ, અસત્ય નહીં પરંતુ સત્ય જ બોલો. એ જ ઉપનિષદની અંદર કહ્યું છે સત્યમેવ જયતે, કે સત્ય જે છે એની જ જીત થાય છે, પરંતુ અસત્યની જીત ક્યારેય પણ થતી નથી. સત્યમેવ જયતે નાનૃતમ. અથર્વવેદની અંદર 18:1-4 ની અંદર કહ્યું છે, ઋતમ વદંતો અનૃતમ શ્યેમ, અર્થાત કે સત્યવાદીઓ અસત્યને ક્યારેય પણ અપનાવવું નહીં. આ પ્રમાણે વેદ ભગવાન હંમેશા સત્ય બોલવાનો આગ્રહ મનુષ્યને કરે છે. ભારતના ઇતિહાસની અંદર આ સંદર્ભની અંદર ભારતના ઇતિહાસમાં અવલોકન કરવા યોગ્ય
રાજા હરિશ્ચંદ્રનું ચરિત્ર જે છે એ બહુ અદ્ભુત છે. ઈક્ષ્વાકુ વંશની અંદર પ્રગટ થયેલા રાજા હરિશ્ચંદ્ર એમણે હંમેશા સત્ય બોલવાનું વ્રત લીધું હતું અને એના સત્યના પ્રભાવથી એના રાજ્યની અંદર હંમેશા પ્રજા જે છે એ સુખી રહેતી હતી. યથા રાજા તથા પ્રજા, જે પ્રમાણે હરિશ્ચંદ્ર સત્યનું વ્રત ધારણ કરીને બેઠા હતા તે જ પ્રમાણે પ્રજા પણ જે છે એ સત્યનું વ્રત ધારણ કરીને બેઠી હતી. હરિશ્ચંદ્રજીની કીર્તિ જે છે એ સ્વર્ગ પર્યંત પહોંચી ગઈ હતી. હરિશ્ચંદ્રજીની કીર્તિ દેવરાજ ઇન્દ્રના કર્ણની અંદર પણ શ્રવણ થઈ, પરંતુ એવો ઈર્ષ્યાવશ હરિશ્ચંદ્રજીની આ કીર્તિ એ સહન કરવા માટે અસમર્થ હતા. એમણે વિશ્વામિત્રજીને કહ્યું કે ઋષિ, આપ જાઓ અને હરિશ્ચંદ્રજીની પરીક્ષા કરો. દેવરાજ ઇન્દ્રની આજ્ઞા થતા મહર્ષિ વિશ્વામિત્રજી હરિશ્ચંદ્રજીની પરીક્ષા કરવા માટે આવે છે. સર્વપ્રથમ તો મહર્ષિ વિશ્વામિત્ર હરિશ્ચંદ્રજીના સ્વપ્નની અંદર આવે છે અને સ્વપ્નની અંદર જ એમનું સંપૂર્ણ રાજ્ય જે છે એ દાનની અંદર માગી લે છે. ભક્તો, એ વખતે હરિશ્ચંદ્ર રાજા જે છે એ સંપૂર્ણ ધરાતલના એક છત્રી શાસક હતા. વિશ્વામિત્રજી એમનું સંપૂર્ણ રાજ્ય જે છે એ કૃષ્ણ અર્પણ કરાવી દે છે. ત્યારબાદ બીજે દિવસે પ્રાતઃકાલે એ સભામાં આવે છે અને સભામાં આવી રાજાને કહે છે કે રાજન, કાલે આપ શ્રીએ અમને આપનું રાજ્ય દાનમાં આપી દીધું છે, માટે હવે આપ રાજ્ય સિંહાસન પરથી ઊભા થાઓ. મહર્ષિની વાત સાંભળી હરિશ્ચંદ્ર સિંહાસન ખાલી કરી દે છે. ત્યારબાદ વિશ્વામિત્ર ઋષિ જે છે એ હરિશ્ચંદ્રને કહે છે કે હે હરિશ્ચંદ્ર, તમારા શરીરની ઉપર તમારા ભાર્યાની તથા તમારા પુત્રના શરીરની ઉપર જે પણ કંઈ વસ્ત્ર ઇત્યાદિ છે એ બધી જ વસ્તુ ઉતારીને મને દાન આપી દેવ અને તમે વલ્કલ વસ્ત્ર ધારણ કરીને અહીંથી હવે બહાર જાઓ. વિશ્વામિત્રજીની વાત સાંભળી હરિશ્ચંદ્રએ પોતાના શરીરની ઉપર જે પણ કંઈક વસ્ત્રો હતા એ બધા જ કાઢી નાખ્યા અને વલ્કલ વસ્ત્ર ધારણ કરી લીધા અને એઓ વનમાં જવા માટે તૈયાર થયા. પરંતુ જતા જતા વિશ્વામિત્રજીએ હરિશ્ચંદ્ર
અને એમના પરિવારને કહ્યું કે રાજન, આટલું વિશાળ દાન તમોએ અમને કૃષ્ણ અર્પણ કર્યું, તો તે દાનની ફલશ્રુતિ માટે અમોને કંઈક દક્ષિણા આપીને પ્રસન્ન કરો. આ પ્રમાણેના મુનિના વચન સાંભળી કાલ સુધી જે વ્યક્તિ ચક્રવર્તી સમ્રાટ હતા એ આજે અતિશય ગ્લાનિ પામી ગયા. કારણ કે અત્યારે તો ઋષિને દક્ષિણામાં આપવા માટે કંઈ પણ રહ્યું નથી. છતાં હરિશ્ચંદ્રજી પોતાની સત્યનિષ્ઠા પરથી ચ્યુત થતા નથી. વિશ્વામિત્રજીને કહે છે કે હે વિશ્વામિત્રજી, આપ શ્રી આપના શિષ્યને અમારી સાથે મોકલો. અમે અહીંથી કાશી જઈએ છીએ અને કાશીની અંદર જઈ અમે તમારી દક્ષિણા જે છે એ ચૂકવી દેશું. ભક્તો, કાશી જે છે ને એ ભગવાન શંકરના ત્રિશૂલની ઉપર છે, અર્થાત કે આ ભૂમંડલથી બહાર છે. હરિશ્ચંદ્ર રાજા સપ્તદ્વીપતિ પૃથ્વીના શાસક હતા, પરંતુ કાશીના શાસક ન હતા, એટલે કાશી જાય છે. કાશીમાં આવે છે. હરિશ્ચંદ્ર એમના પત્ની સૌભ્યા અર્થાત કે તારામતી અને એમનો પુત્ર રોહિત, એ ત્રણેય જણા કાશીના બજારમાં આવે છે. દક્ષિણા ચૂકવવા માટે ધન તો હતું નહીં, એટલે હરિશ્ચંદ્રજી પોતાની પત્નીને વેચવા માટે તૈયાર થઈ ગયા છે. હરિશ્ચંદ્રજી જાણતા હતા કે મારી પત્ની તારામતીનું પાતિવ્રત્ય જે છે એ એટલું બધું પ્રચંડ છે કે કોઈ પણ વ્યક્તિ કુદ્રષ્ટિથી એની સન્મુખ જોઈ પણ ન શકશે. એવા સમયની અંદર એક બ્રાહ્મણ જે છે એ ત્યાં આવે છે અને ઉચિત મૂલ્ય આપીને હરિશ્ચંદ્રજીના પત્નીને ખરીદીને લઈ જાય છે. સાથે સાથે એવો રોહિતને પણ લઈ જાય છે. પત્નીનો વિક્રય કર્યો અને એનાથી જે પણ કંઈક ધન પ્રાપ્ત થયું એ ધન હરિશ્ચંદ્ર વિશ્વામિત્રજીના શિષ્યને અર્પણ કરી દે છે. પરંતુ આમ છતાં પણ હજુ દક્ષિણા જે છે એ દક્ષિણા પૂર્ણ થતી નથી. કારણ કે આટલું મોટું વિશાળ સામ્રાજ્યનું દાન કર્યું તો દક્ષિણા પણ એટલી મોટી જ હોવી જોઈએ. એટલે હરિશ્ચંદ્રજી સત્યની નિષ્ઠાને માટે પોતે વેચાવવા માટે તૈયાર થાય છે. કાશીની અંદર સ્મશાનનો અધિપતિ એક ચાંડાલ જે છે એ હરિશ્ચંદ્રની પાસે આવે છે અને હરિશ્ચંદ્રને એ ઉચિત મૂલ્ય આપી ખરીદી લે છે. જે પણ કંઈક રકમ આવે છે એ હરિશ્ચંદ્રજી વિશ્વામિત્રજીના શિષ્યને અર્પણ કરી દે છે. સ્મશાન ખાતાનો અધિકારી હરિશ્ચંદ્રને કહે છે કે આજથી તું મારો સેવક છે અને હું તારો સ્વામી છું. તારે સ્મશાનના દ્વારની ઉપર ઊભા રહેવાનું છે અને દરેકની પાસે કર લેવાનું છે, વસ્ત્ર લેવાનું છે અને અન્ન લેવાનું છે. આટલી વસ્તુ લઈને તારે કોઈ પણ શબને
સ્મશાનમાં પ્રવેશ આપવાનો છે. મારી આજ્ઞા વિરુદ્ધ તારે કંઈ પણ કરવાનું નથી. હરિશ્ચંદ્ર રાજા જે એક જમાનાના ચક્રવર્તી સમ્રાટ હતા, એ આજે સ્મશાનની ઉપર અર્થાત કે સ્મશાનના દ્વાર ઉપર ઊભા રહીને જે પણ કોઈ વ્યક્તિ શબને બાળવા માટે આવે છે તેની પાસે કર લે છે. હરિશ્ચંદ્રજીની સત્યનિષ્ઠા જોઈને દેવતાઓ સહિત બધા જ ગદગદ થઈ જાય છે. પરંતુ હજુ પરીક્ષા લેવાની બાકી છે. કેટલાય વર્ષો પર્યંત હરિશ્ચંદ્રજી જે છે એ કાશીના સ્મશાનની અંદર ઊભા રહીને લોકોની પાસે કર લેતા હોય છે. આજે પણ એ સ્મશાન કાશીની અંદર આવેલું છે. ભક્તો, જ્યારે તમે કાશી જાઓ ત્યારે એના દર્શન કરજો. ત્યાં હરિશ્ચંદ્રજી ઊભા રહીને લોકો પાસે કર લેતા હતા. હવે આ તરફ શું થયું? બ્રાહ્મણના ઘરે વેચાયેલી તારામતી જે છે એ બ્રાહ્મણ અને એના પરિવારની સેવા કરતા હતા. કેટલાય વર્ષો પર્યંત એમની સેવા કરે છે. એક સમયના સમસ્ત ભારત વર્ષની પરંતુ વિશ્વના એક છત્રી સમ્રાટ એવા હરિશ્ચંદ્રજીના એ તારામતી પત્ની હતા ને આજે બ્રાહ્મણના ઘરે એ નીચું ઊંચું કાર્ય કરે છે. એક દિવસની વાત છે. હરિશ્ચંદ્રના પુત્ર જે આ બ્રાહ્મણના ઘરે પોતાની માતાની સાથે રહેતો હતો, એ પોતાના બાલ મિત્રોની સાથે રમત રમતો હતો. ત્યાં જ વિશ્વામિત્રજી સર્પ બનીને આવે છે અને આ રોહિતાશ્વ જે છે એના પગની અંદર દંશ મારે છે. દંશ મારતા જ રોહિતાશ્વ જે છે એ પરલોકવાસી થઈ જાય છે. તારામતીને જ્યારે આ વાતની ખબર પડે છે, એ દોડતી દોડતી ત્યાં આવે છે. પરંતુ પુત્રનું પ્રાણ પંખેરું ઉડી ગયું હોય છે. એ ચોધાર આંસુ રડે છે. આજે એક સમયના ચક્રવર્તી મહારાજની પત્નીની પાસે પુત્રની અંતિમ ક્રિયા કરે એટલા પણ પૈસા નથી. પુત્રને લઈને એ સ્મશાનમાં આવે છે. સ્મશાનના દ્વારની ઉપર હરિશ્ચંદ્ર મહારાજ ઉભા રહ્યા હોય છે. સ્મશાનમાં જતા જ એને અટકાવે છે. એ કહે છે કે કોણ છે તું, અને રાત્રિની વેળાએ આ સ્મશાનમાં શા માટે આવી છે? તારામતી પોતાના પતિને ઓળખી જાય છે અને કહે છે કે સ્વામી, આપણો એકનો એક દીકરો જે છે એ સર્પદંશથી મૃત્યુ પામેલો છે. માટે હું એની અંતિમ ક્રિયા કરવા માટે આવેલી છું. હરિશ્ચંદ્ર પણ પોતાની પત્નીને ઓળખી જાય છે, પોતાના પુત્રને પણ ઓળખી જાય છે. પરંતુ અંતઃકરણની અંદર એ અતિશય શોક વ્યક્ત કરે છે, પરંતુ એ શોક જે છે એ બહાર જે છે બતાવતા નથી. અને બહારથી અત્યંત કઠોર થઈને એ પોતાની પત્નીને કહે છે કે પ્રિયે, આ સ્મશાનના જે અધિપતિ જે છે એવા મારા સ્વામીએ મને આજ્ઞા કરી છે
કે આ સ્મશાનની અંદર જે પણ કોઈ વ્યક્તિ આવે તેની પાસે તારે કર લેવાનો છે. માટે જો તારા બાળકની અંતિમ ક્રિયા તારે કરવી હોય તો સર્વપ્રથમ તું મને કર આપ તથા વસ્ત્ર આપ, તો હું તને અહીંથી જવા દઉં. મારા સ્વામીએ મને કહ્યું છે કે સ્મશાનના દ્વારની ઉપર જે પણ કોઈક શબ આવે તેની પાસેથી કરના રૂપમાં જે પણ કંઈક રૂપિયા મળે એ તારે લઈ લેવાના છે, પરંતુ જે વસ્ત્ર છે અને અન્ન છે એ તારે મને અર્પણ કરવાનું છે. મારા ભગના પૈસા જે છે એ તો હું જવા દઉં છું, પણ મારા સ્વામીએ મને જે આજ્ઞા કરેલી છે વસ્ત્ર અને અન્ન લેવાની, એ વસ્ત્ર અને અન્ન જે છે એ તું મને અર્પણ કર, તો જ હું તને આ સ્મશાનની અંદર પ્રવેશ આપું. પોતાના પતિના આ કઠોર વચન સાંભળી તારામતી અત્યંત રુદન કરે છે. પછી એ વિચાર કરે છે કે મારા શરીરની ઉપર જે સાડી જે છે એ સાડી જ હું અત્યારે મારા પતિને અર્પણ કરી દઉં, અને એ અર્પણ કરી હું મારા પુત્રનો અંતિમ સંસ્કાર કરું છું. અને જ્યાં હરિશ્ચંદ્રના પત્ની તારામતી પોતાની સાડી ઉતારવા જાય છે ને, ત્યાં જ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા ત્યાં પ્રગટ થાય છે અને તારામતીનો હાથ પકડી લે છે. વિશ્વામિત્રજી પણ ત્યાં પ્રગટ થઈ જાય છે, દેવરાજ ઇન્દ્ર પણ ત્યાં પ્રગટ થાય છે, ત્રિભુવનના સમસ્ત દેવતાઓ ત્યાં પ્રગટ થાય છે. ભગવાન શ્રીમદ નારાયણ તો એટલા ક્રોધાયમાન હોય છે કે સુદર્શન ચક્ર લઈને વિશ્વામિત્ર અને ઇન્દ્રનું મસ્તક કાપવા માટે તૈયાર થઈ ગયા હોય છે, પરંતુ હરિશ્ચંદ્રજી ભગવાન શ્રી હરિના પગમાં પડી જાય છે, કહે છે કે પ્રભુ આવું ન કરતા. કારણ કે હરિશ્ચંદ્રજી એ ભગવાનના એકાંતિક ભક્ત હતા, અને પોતાના ભક્તને આટલું બધું કષ્ટ આપ્યું, આટલી બધી કઠોર પરીક્ષા કરી, એટલે ભગવાનનું હૃદય જે છે અત્યંત દ્રવિત થઈ ગયું છે. ભગવાન ક્રોધાયમાન થઈ ગયા છે અને વિશ્વામિત્રજીને મારવા માટે દોડ્યા છે. હરિશ્ચંદ્રજીએ ભગવાન શ્રી હરિના ચરણ પકડી લીધા છે. ત્યારબાદ સ્મશાન ખાતાનો અધિપતિ પણ ત્યાં આવે છે અને એ પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે. વસ્તુતા એ સ્મશાન ખાતાનો અધિકારી જે હતો એ સ્વયં ધર્મ હતા. તારામતી જે બ્રાહ્મણના ઘરે વેચાયા હતા એ બ્રાહ્મણ બીજા કોઈ ન હતા, પરંતુ સાક્ષાત ભગવાન શંકર અને એમના પત્ની માતા પાર્વતી હતા. એ બધા જ દેવતાઓ હરિશ્ચંદ્રજીની પરીક્ષા લેતા હતા. હરિશ્ચંદ્રજી પોતાની સત્યનિષ્ઠા પરથી સહેજ પણ દખતા નથી. આ જોઈને ભગવાન શ્રીમદ નારાયણ તથા ત્રિભુવનના સમસ્ત દેવતા એના પર પ્રસન્ન થાય છે. ભગવાન શ્રીમદ નારાયણ કહે છે કે હરિશ્ચંદ્ર, હું તારી સત્યનિષ્ઠાથી બહુ પ્રસન્ન થયો છું, માટે સદેહે તું મારા ધામની અંદર ચાલ, તારા પરિવારને પણ મળી લે. હરિશ્ચંદ્ર કહે છે કે કૃપાનાથ, મારી પ્રજા જે છે તે મને બહુ પ્રેમ કરે છે. મારા વિયોગની અંદર મારી પ્રજાની સ્થિતિ પણ બહુ દયનીય થઈ ગઈ છે, માટે જ્યાં લગીન તમે મારી પ્રજાને પણ તમારા ધામની અંદર પ્રવેશ ન આપશો ત્યાં લગીના હરિશ્ચંદ્ર જે છે એ પણ તમારા ધામની અંદર ક્યારેય ન આવશે. ધન્ય છે આ રાજાને. ભગવાન શ્રીમદ નારાયણ
અયોધ્યાની સંપૂર્ણ પ્રજાને વિમાનની અંદર બેસાડે છે. હરિશ્ચંદ્રને પણ વિમાનમાં બેસાડે છે, એના સમસ્ત પરિવારને પણ વિમાનમાં બેસાડે છે અને સદેહ બધાને એ ભગવત ધામની અંદર લઈ જાય છે. વિચાર કરો ભક્તો, આટલું કષ્ટ આવવા છતાં હરિશ્ચંદ્ર જે છે એ પોતાની સત્ય નિષ્ઠા પરથી ડગતા નથી. એમણે એના જીવનની અંદર સત્યરૂપી ધર્મને પ્રધાન ગણેલો હતો. ગમે એટલું કષ્ટ આવ્યું, પરંતુ હરિશ્ચંદ્ર પોતાની સત્ય નિષ્ઠાથી ડગ્યા નહીં, તો ભગવાન શ્રીમદ નારાયણ એના પર અત્યંત પ્રસન્ન થયા અને સદેહે એને ભગવત ધામની અંદર લઈ ગયા. અથર્વવેદની અંદર 19:17 અંદર કહ્યું છે, સન્નઃ સત્યસ્ય પતયો ભવંતુ, અર્થાત કે સત્યવ્રત ધારિત સર્વત્ર સુખ શાંતિ ઉત્પન્ન કરે છે અને પોતે પણ સુખ શાંતિનો અનુભવ કરે છે. જેમ હરિશ્ચંદ્ર રાજાજી છે, એ સત્યનિષ્ઠાને લઈને સુખ શાંતિનો અનુભવ તો કરી જ શક્યા, પરંતુ સાથે સાથે એવો સુખ શાંતિને પ્રગટ પણ કરે છે. ઋગ્વેદની અંદર 9:13 અંદર કહ્યું છે, સત્યસ્ય નાવઃ સુકૃતમપી પરં, અર્થાત કે ધર્માત્માને સત્યની નાવ જ પાર લગાવે છે. ધર્માત્મા વ્યક્તિ હોય એને એનું સત્ય જે છે એ જ પાર લગાવે છે, અર્થાત કે આ ભવાટવીથી એને મુક્ત કરે છે. જેમ હરિશ્ચંદ્ર રાજાને તથા એના પરિવારને અને એની સમસ્ત પ્રજાને સત્યરૂપી વ્રત જે છે એ સંસારથી પાર કરતું હતું. માટે ભક્તો હંમેશા સત્યરૂપી વ્રતને પકડી રાખજો. ઋગ્વેદની અંદર 9:13-6 અંદર કહ્યું છે, ઋતસ્ય પંથામ ન તરંતી દુષ્કૃતઃ, અર્થાત કે સત્યના માર્ગને દુષ્કર્મી પાર નથી કરી શકતા. જે દુષ્કર્મી લોકો જે છે એ સત્યના માર્ગને પાર કરી શકતા નથી. માટે સત્યના માર્ગને પાર કરવો હોય તો સત્યના માર્ગે ચાલજો. અહીં સત્ય તરીકે ભગવાનને કહ્યા છે. તો ભગવાનના માર્ગને કોણ પાર કરી શકે, કોણ ભગવાનને પ્રાપ્ત કરી શકે? તો કેવલ સત્ય નિષ્ઠાની ઉપર જે દ્રઢ હોય તે જ હંમેશા એ ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે. બીજા કોઈ પણ વ્યક્તિ પાર કરી શકતા નથી. સામવેદની અંદર કહ્યું છે કે સત્યને વધારનારા, સત્યને સ્પર્શ કરવા વાળા સત્યથી જ મહાન કાર્ય કરે છે. જે સત્યને વધારે છે, જે સત્યનો સ્પર્શ કરે છે, અર્થાત કે સત્યના માર્ગની ઉપર ચાલે છે, એ લોકો જ હંમેશા એ સત્યના પ્રભાવને લઈને મહાન કાર્ય કરે છે. ભક્તો, માટે સત્યના માર્ગની ઉપર હંમેશા આરૂઢ રહેવું જોઈએ. ઋતા વૃદ્ધો ઋતસ્પર્શો બૃહંતમ ક્રતો ઋતેન આસાથે, આ પ્રમાણે સામવેદની અંદર કહ્યું છે. ભક્તો, સત્યનો માર્ગ જે છે ને બહુ કઠિન છે, પરંતુ એ કઠિન માર્ગની ઉપર તમે ચાલશો ને તો જ તમે એ સત્યની પ્રાપ્તિ કરી શકશો. સત્યમ પરમ ધીમહિ, એ સત્યરૂપે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. એ સત્યની પ્રાપ્તિ કરવી હોય તો સત્યના માર્ગ ઉપર જ આરૂઢ રહેજો. તો જ તમે
એ સત્યની પ્રાપ્તિ કરી શકશો, અન્યથા ક્યારેય પણ એ સત્યની પ્રાપ્તિ કરી શકશો નહીં. માટે ભક્તો, સત્યના માર્ગની ઉપર ચાલજો. આ સિદ્ધાંત વાત છે. સર્વોત્તમ લોક જે છે ને, એ પણ સત્યના માર્ગ ઉપર ચાલનારાને જ પ્રાપ્ત થાય છે. અથર્વવેદની અંદર 11:4-11 ની અંદર લખેલું છે કે પ્રાણ સત્ય બોલવા વાળાને શ્રેષ્ઠ લોકમાં પ્રતિષ્ઠિત કરે છે. પ્રાણો હ સત્ય વાદિનમ ઉત્તમે લોકે આદધત. અર્થાત કે પ્રાણ જે છે એ સત્ય બોલવા વાળાને શ્રેષ્ઠ લોકની અંદર પ્રતિષ્ઠિત કરે છે. મૃત્યુ સમયે જીવાત્મા જે છે એ જીવાત્મા પ્રાણની અંદર પ્રતિષ્ઠિત થઈ જાય છે અને એણે કરેલા સત્યના આચરણથી એ પ્રાણ જે છે એને ઉર્ધ્વ લોકની અંદર લઈ જાય છે. માટે ભક્તો, સત્યને 2 હાથથી કસીને પકડી રાખજો. સત્યની અંદર બધું જ આવી જાય છે. આ પ્રમાણે વિદુરજી જે છે એ અહીં નીતિની અંદર પોતે કહે છે કે સત્ય બોલવા વાળો જે છે એ જ્ઞાની છે, એ જ સુખી થાય છે અને એની કીર્તિ જે છે એ ચિરકાલ પર્યંત આ લોકની અંદર સ્થિર રહે છે. માટે ભક્તો, સત્યમ વદઃ, હંમેશા સત્ય બોલજો, પરંતુ અસત્ય ક્યારેય પણ ન બોલતા. આટલું કહીને અહીંયા વિદુર નીતિની કથાની અંદર આ 114મા શ્લોકની અંદર વિદુરજીએ જે સત્યની વાત કહી છે એનું એક ચરણ જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીની વિદુર નીતિની કથાની અંદર આપણે આ જ શ્લોકની અંદર વિદુરજીએ સુખી થવા માટે બીજી પણ જે કંઈક વાત કહેલી છે એ વાતની ચર્ચા કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ મહારાજની જય. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.